કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 4. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. કથાનકના વહી ગયેલા ભાગોમાં પાંડવો અને કૌરવો વચ્ચે સમાધાન ન થઈ શકવાથી અનિવાર્ય બની ગયેલ યુદ્ધની બંને પક્ષોએ કરેલી તૈયારી, પાંડવ પક્ષે એકત્ર કરેલ 7 અક્ષૌહિણી સેના અને કૌરવ પક્ષે એકત્ર કરેલ 11 અક્ષૌહિણી સેના, પ્રભાવી યુદ્ધ મેદાન અને શ્રી કૃષ્ણની વ્યૂહરચના જોઈ. અને હવે આગળ. સર્વજ્ઞાની શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે અધર્મનું એટલે કે અસત્યનું નિકંદન કાઢવા દયા, માયા, મમતા ખંખેરીને સેનાનું સત્ય અને અસત્યમાં એટલે કે ધર્મ અને અધર્મમાં ધ્રુવીકરણ થઈ જાય અને જીવનના અંત સુધી બધા લડતા રહે. પૃથ્વી પરનું આ પહેલું મહાયુદ્ધ હતું. અભૂતપૂર્વ ઘટના જ તો હતી તે. આયોજનબદ્ધ અને નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને યુદ્ધ થવાનું હતું. બંને પક્ષોના નામાંકિત યોદ્ધાઓએ મંત્રણા કરી યુદ્ધના નિયમો નક્કી કરી નાખ્યા હતા. યુદ્ધ સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન જ લડવાનું. એક સૈનિકની સાથે એક જ સૈનિક લડે. ઘોડેસવાર સૈનિક સામે ઘોડેસવાર સૈનિક, ગજદળના સૈનિક સામે ગજદળનો સૈનિક અને રથમાં સવાર યોદ્ધા સામે રથમાં સવાર હોય તેવો જ યોદ્ધો લડે. ધનુષ્યધારી સામે ધનુષ્યધારી, ભાલાધારી સામે ભાલાધારી, તલવારધારી સામે તલવારધારી અને ગદાધારી સામે ગદાધારી જ યુદ્ધ કરે. શરણાગતિ સ્વીકારી લે તેને જીવનદાન આપવું અને નિશસ્ત્રને હણવો નહીં. મૂર્છિત થયેલા યોદ્ધાને પણ મારવો નહીં. યુદ્ધ મેદાન છોડી દે તેને પણ મારવો નહીં. ગજબના નિયમો હતા. લોકોને યુદ્ધનો ડર ઓછો જ નહીં પરંતુ બિલકુલ ન રહ્યો. કેમ કે પોતાની પાસે જે શસ્ત્ર હોય તે જ શસ્ત્ર ધરાવતા યોદ્ધા સાથે જ તો લડવાનું હતું અને એક સમયે કોઈ એક જ યોદ્ધા સામે જ તો લડવાનું હતું. તેમ છતાંય જો કોઈ યોદ્ધો શરણાગતિ સ્વીકારી લે તો તેની સામે લડનારાએ તેને જીવનદાન આપી દેવાનું હતું. તેણે હાર સ્વીકારી લીધી છે તેમ માની લેવાનું હતું. પરંતુ હાર સ્વીકારવી એ તો નામોશી ગણાય. એટલે બધા જ સમજતા હતા કે એક વખત યુદ્ધમાં ઝંપલાવ્યા પછી કોઈ યોદ્ધો શરણાગતિ સ્વીકારવાનો નથી. પાંડવ પક્ષે 7 અક્ષૌહિણી સેના અને કૌરવ પક્ષે 11 અક્ષૌહિણી સેના હતી. એક અક્ષૌહિણી સેનામાં 21,870 હાથીઓ રહેતા અને તેના પર 2 વ્યક્તિ રહેતા, એક લડાઈ કરવા અને બીજો હાથીને નિયંત્રિત કરવા. એક અક્ષૌહિણી સેનામાં રથોની સંખ્યા પણ 21,870 રહેતી. તેના પર પણ એક યુદ્ધ માટે અને એક સારથી તરીકે એમ 2 વ્યક્તિ રહેતા. અશ્વદળમાં 65,610 ઘોડા અને તેના પર એક યોદ્ધો રહેતો. પાયદળમાં 1,69,350 સૈનિકો રહેતા. આવી બંને પક્ષોની કુલ 18 અક્ષૌહિણી સેના યુદ્ધમાં ઉતરવાની હતી. યુદ્ધમાં એક સમયે બંને પક્ષોની એક અક્ષૌહિણી સેના સામ સામે ઉતારવાનો નિયમ બનાવ્યો હતો. તેમાંથી જે પક્ષના યોદ્ધા મરે તેની જગ્યાએ નવા યોદ્ધાઓને ઉતારવામાં આવે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. બાકીની સેના યુદ્ધ મેદાનની બહાર રાખવાની હતી. કૌરવ પક્ષે ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય, દુર્યોધન, દુશાસન, જયદ્રથ, અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા, ભૂરિશ્રવા, શકુની જેવા મહાયોદ્ધાઓ હતા. તો પાંડવ પક્ષે ધૃષ્ટદ્યુમ્ન, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, દ્રુપદ, વિરાટ, અભિમન્યુ, સાત્યકી, શિખંડી, નકુલ, સહદેવ જેવા મહાયોદ્ધાઓ હતા. કૃષ્ણ અર્જુનના રથના સારથી તરીકે હતા. કુરુક્ષેત્રના મેદાનની પૂર્વ તરફ કૌરવ પક્ષની છાવણીઓ આવેલી હતી તો પશ્ચિમ તરફ પાંડવ પક્ષની છાવણીઓ આવેલી હતી. બંને તરફની છાવણીઓમાં ભોજનાલયો, આરામગૃહો, ઔષધાલયો, સારવાર ગૃહો, પશુ પ્રાણીઓના આવાસો અને તેના દાણ ખાણના ભંડારોની વ્યવસ્થા કરવામાં આવી હતી. શસ્ત્રો અને સામગ્રીઓના ભંડારોની પણ બંને પક્ષોએ વ્યવસ્થા કરી હતી. મૃત્યુ પામતા હાથી ઘોડાઓના દફન કરવા માટે ઊંડા ખાડાઓ કરવામાં આવ્યા હતા. તૂટેલા રથો અને શસ્ત્રોની મરામત માટે કારીગરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૃત્યુ પામતા યોદ્ધાઓના અગ્નિદાહ માટે સૂકા લાકડાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. યુદ્ધની પૂર્વ સંધ્યાએ એટલે કે એક દિવસ અગાઉ
બંને પક્ષોએ યુદ્ધ માટેની પોતપોતાની વ્યૂહરચનાઓ ઘડી કાઢી હતી. છેવટે કયામતનો દિવસ આવી પહોંચ્યો હતો. એ દિવસ હતો કારતક વદ બીજનો દિવસ, એટલે કે ઈસવીસન વર્ષ 3138 પૂર્વેનો 9મી નવેમ્બરનો દિવસ. આજે યુદ્ધનો પહેલો દિવસ હતો, એટલે બંને પક્ષોએ યુદ્ધ મેદાનમાં વ્યૂહરચના ગોઠવવાની શરૂઆત પણ વહેલી કરી દીધી હતી. બંને પક્ષોની એક અક્ષહિણી સેનાઓ સામ સામે ગોઠવાઈ રહી હતી. સેનાપતિ તરીકે પાંડવ પક્ષે નિયુક્ત કર્યા હતા ધૃષ્ટધુમ્નને, તો કૌરવ પક્ષે પિતામહ ભીષ્મને. સૂર્યોદય થવાને લગભગ 2 ઘટિકાની એટલે કે 48 મિનિટની વાર હતી, ત્યારે અર્જુનના કહેવાથી કૃષ્ણએ તેનો રથ બંને સેનાઓની વચ્ચે લાવીને ઊભો રાખી દીધો હતો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 4. ધન્યવાદ.